पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना हो आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। हो तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना ओ आराधना, आराधना ओ आराधना। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। सुख माने दुख मां धक धकता धूप मां रह जो संगात मारा है प्रभु। सुख माने दुख मां धक धकता धूप मां रह जो संगात मारा है प्रभु। सांझ ने बपोर मां अंधारी रात मां रह जो संगात मारा है प्रभु। सांझ में बपोर मां अंधारी रात मां रह जो संगात मारा है प्रभु। रह जो संगात मारा है प्रभु। જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે। જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે। જીવનની ભીડમાં કાળજાની કોરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ। જીવનની ભીડમાં કાળજાની કોરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખ માને દુઃખ માં ધક ધકતા ધૂપ માં રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખ માને દુઃખ માં ધક ધકતા ધૂપ માં રહેજો સંગાત મારા હે પ્રભુ। રહેજો સંગાત મારા હે પ્રભુ।
તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક ઊભો રહું તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ઊની ઊની રેતમાં, ઊની ઊની રેતમાં, જગતા નીરમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં, ધક ધકતા ધૂપમાં, રહેજો સંગાત મારા હે પ્રભુ. 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 પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આ સમયે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું કે આ બાઇબલ સ્ટડીને માટે મને તક આપવામાં આવી. માનનીય બિશપ સાહેબ ધ રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબનો પણ ખાસ આભાર માનું છું. ઓનલાઈન મિનિસ્ટ્રી સાથે સંકળાયેલા તમામનો ખાસ આભાર માનું છું. આવો આપણે આ બાઇબલ સ્ટડીમાં જતાં પહેલાં આપણી જાતોને ઈશ્વર પિતાના હાથમાં સોંપીએ અને તેમની સહાય માંગીએ. હે અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ આ સમય તમે અમને આપો છો, તક તમે અમને આપો છો કે અમે તમારી હજુરમાં બેસી શકીએ, તમારા વચનોના પ્રકાશમાં બેસી શકીએ. ત્યારે તમારી પાસે અમે ખાસ એ સમજણને માટે માંગણી કરીએ છીએ. તમારા પવિત્ર આત્માનું આચ્છાદન આ જગ્યા પર તમે થવા દો. અમને સહાય કરો, અમારી સાથે રહો, અમારી સાથે વાત કરો. અમારી પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળી અને સ્વીકાર કરો. આમેન. સાયકોલોજીનો અભ્યાસ એ જણાવે છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને એમ કહ્યા કરો કે તું ડોબો છે, તને કશું આવડતું નથી, તારાથી કશું થઈ શકશે નહીં, અને થોડા સમય પછી એ વ્યક્તિ એવો જ થઈ જાય છે. એનાથી ઉલટું આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ કે તને આવડશે, તારાથી થઈ શકશે અને આ શક્ય છે, અને ત્યારે એવા ગુણો એ વ્યક્તિમાં સ્થાપિત થાય છે અને એ વ્યક્તિ એવી બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શબ્દો એ અસરકારક હોય છે. માણસોની શું વાત કરીએ, વનસ્પતિ ઉપર પણ આ શબ્દો અસર કરતા હોય છે. લ્યુથર બર્બેક નામના એક વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો. તેમણે એક કેક્ટસનો છોડ વાવ્યો. રોજ એ છોડને પાણી પીવડાવે, સમયાંતરે એને ખાતર આપે, પણ સાથે એક વાક્ય એ અચૂક બોલે કે હું તને ખૂબ પ્રેમ કરું છું. જો તું પણ મને પ્રેમ કરે છે તો તું એની સાબિતી મને આપ. અને થોડા વર્ષો પછી એ કેક્ટસમાં એક ડાળી એવી ઉગી કે જેમાં કોઈ જ કાંટા નહોતા. તો શબ્દોમાં તાકાત હોય છે, શબ્દોમાં પરાક્રમ છે, શબ્દોમાં સામર્થ્ય છે. અને જો આ શબ્દો આપણા સર્જનહાર ઈશ્વર પિતા મારફતે બોલાયેલા હોય તો એ કેટલા બધા પરાક્રમી હશે. આપણે જોઈએ છીએ કે પૃથ્વીની શરૂઆતમાં ઈશ્વર પિતાએ એ
શબ્દો બોલ્યા અને સઘળું એ સર્જન થયું. શબ્દો મારફતે આ સઘળું સૃષ્ટિની સર્જન થઈ શક્યું. અને આ સર્જનહાર દ્વારા બોલાયેલા શબ્દો વિકાસ અને વૃદ્ધિ લાવનારના શબ્દો, પરાક્રમ સાથે બોલાયેલા શબ્દો, સારી ભાવનાવાળા શબ્દો, અસરકારક એવા શબ્દો એટલે જ આશીર્વાદ. ઉત્પત્તિના પુસ્તકમાં પહેલા અધ્યાયમાં 5મા દિવસે ઈશ્વર પિતાએ જ્યારે જીવજંતુ, માછલા અને પક્ષીઓનું સર્જન કર્યું અને એમને આશીર્વાદ આપ્યો, એમને કહ્યું સફળ થાઓ અને વધો, પૃથ્વીને ભરપૂર કરો. એ જ પ્રમાણે જ્યારે આદમનું સર્જન કર્યું અને તેને પણ આશીર્વાદ આપ્યો, સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો, વશ કરો અને અહીંયા અમલ ચલાવો. તો આશીર્વાદ એ ઈશ્વર તરફથી આવે છે. નૂહને પણ આશીર્વાદ આપવામાં આવ્યો, ઇબ્રાહીમને પણ આશીર્વાદ આપવામાં આવ્યો. સફળતા જે લાવે એ આશીર્વાદ. આશીર્વાદ વૃદ્ધિ અને વિકાસ લાવે છે. આશીર્વાદ એ સફળતા લાવે છે. આશીર્વાદ એ સારું અને ભલું કરે છે. આશીર્વાદ એ પ્રગતિ લાવે છે. પરંતુ કેટલીક વાર આપણે અહીંયા થોડીક થાપ ખાઈ જઈએ છીએ, કારણ કે આપણે આશીર્વાદને બહુ જ સંકુચિત અર્થમાં લઈ બેસીએ છીએ. આપણે માની બેસીએ છીએ કે જીવનમાં બધું સારું સારું થાય અને ખાસ કરીને જે ભૌતિક આશીર્વાદો છે એ પ્રાપ્ત થાય. મોટું ઘર મળે, સારી પદવી મળે, બાળકોનું સેટલમેન્ટ થાય અને નામના મળે, પ્રતિષ્ઠા મળે, મોટું ચર્ચ મળે અને તેને આપણે આશીર્વાદ માની બેસીએ છીએ. દુનિયાવી વાનાઓને, ભૌતિક વાનાઓને આપણે આશીર્વાદ માની બેસીએ છીએ અને આપણે આશીર્વાદને બહુ જ સૂક્ષ્મ ગણી બેસીએ છીએ. એના અર્થને બહુ જ સંકુચિત માની બેસીએ છીએ અને આપણી પ્રાર્થનાઓ પણ ઘણી બધી વાર એવી જ હોય છે, એવા આશીર્વાદો પામવા માટેની. મને મોટું મકાન મળે, મને સારી નોકરી મળે, મારા બાળકોનું સેટલમેન્ટ થાય, તેમના લગ્નો થાય અને મારી સારી નામના થાય, પ્રતિષ્ઠા મળે. અને આવા આશીર્વાદોની પાછળ આપણે દોટ મૂકીએ છીએ. અને ઘણી બધી વાર કડવી વાસ્તવિકતા તો એ છે કે ઘણી બધી વાર આપણે એવા સેવકોને શોધીએ છીએ કે જેઓ આવી પ્રાર્થનાઓ કરાવે. પાઉલ પ્રેરિતે તિમોથીને બીજા પત્રમાં એ એક ચેતવણી આપી છે કે એવો સમય આવે છે કે જેમાં લોકો પોતાને મનગમતા ઉપદેશકો એ ભેગા કરશે. અને ઘણી બધી વાર આપણે એવા આશીર્વાદો પામવાને માટે, એવા આશીર્વાદો લેવાને માટે એવા સેવકોની પાછળ દોડી જઈએ છીએ. કદાચને એને આપણે પ્રોસ્પરિટી ગોસ્પલ પણ કહી શકીએ. અને દુઃખની વાત એ છે કે એવા સેવકો લોકોના ટોળા ભેગા કરવાને માટે લોકોને ગમે એવી વાતો કરે છે. તમને સમૃદ્ધિ મળશે, તમને સત્તા મળશે, તમને પૈસા મળશે અને ટોળે ટોળા એવા આશીર્વાદો પામવાની ઝંખનામાં એવા સેવકોની પાછળ દોરવાઈ જાય છે. કદાચ લોકોને તો એવા મોટા ઘર મળે છે કે કેમ ખબર નહીં, પણ એવા સેવકોના મોટા આવાસો જરૂર બની જાય છે. એમની મોટી હોટલોના બિલ એ જરૂર ચૂકવાઈ જાય છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન યાદ આવે છે. માથીની સુવાર્તાને 6 અધ્યાયમાં ને 33મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે કે પણ તમે પહેલાં તેના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધો એટલે બધા જ વાના તમને આપવામાં આવશે. આપણો પ્રભુ જાણે છે કે આપણને શેની જરૂર છે. આપણો પ્રભુ જાણે છે કે કઈ બાબતની આવશ્યકતા છે. અને ત્યારે ખાસ કરીને આજે આપણે જે શાસ્ત્રપાઠ પસંદ કર્યો છે એ શાસ્ત્રપાઠ એ ઇસ્રાયેલ પ્રજાને કહેવામાં આવ્યો છે આશીર્વાદના રૂપે. અને આપણે એ જોઈએ કે એ આશીર્વાદો એ કયા પ્રકારના આશીર્વાદો છે અને એ આશીર્વાદો પામવાને માટે આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ.
આપણો આજનો જે શાસ્ત્રપાઠ પસંદ કરવામાં આવ્યો છે તે ગણનાનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય 24થી 26 કલમો જે હું આપના માટે વાંચું છું. ગણના 6ઠ્ઠો અધ્યાય 24થી 26 કલમો. યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. પ્રભુ પોતાના વાંચેલા વચનો પર આશીષ આપો. આમેન. તો આ જે કલમો છે ઘણી બધી વાર આપણે સાંભળી છે, બહુ પ્રચલિત એવો આ શાસ્ત્રપાઠ છે, પરંતુ આપણે કદાચને એના શબ્દાર્થ સુધી જ પહોંચ્યા છે. તો આજે પવિત્ર આત્માની સહાય દ્વારા આપણે એના ગૂઢાર્થ સુધી પહોંચવાની કોશિશ કરીએ. આશીર્વાદો એટલે આપણે માનીએ છીએ કે ભૌતિક એ વાના આપણને મળે એ આશીર્વાદ, પણ આશીર્વાદો એ આત્મિક હોઈ શકે છે, આપણને આંતરિક રીતે બદલનાર પણ હોઈ શકે છે. અને અહીં આ શાસ્ત્રપાઠ એ જે સિનાઈનું અરણ્ય છે તેમાં જ્યારે ઇસરાયેલ લોકો મિસર દેશમાંથી આવી અને અહીંયા થોભ્યા છે અને ત્યારે આ કલમો, આ વચનો એ મૂસા મારફતે બોલવામાં આવે છે. શા માટે આવા વચનો એ ઇસરાયેલ પ્રજાને કહેવામાં આવ્યા? આપણે સૌ જાણીએ છીએ કે ઇસરાયેલ લોકો 400 વર્ષ કરતાં વધારે વર્ષો સુધી મિસર દેશમાં ગુલામી અવસ્થામાં જીવ્યા. દાદા પણ ગુલામ, એમનો દીકરો પણ ગુલામ અને એમનો દીકરો પણ ગુલામ. લગભગ 10 પેઢી જેટલી એ ગુલામી અવસ્થામાં આ લોકો જીવ્યા. એમણે કેવા શબ્દો સાંભળ્યા હશે? હંમેશા સતાવણીના, જો હુકમીના, નીચા દેખાડવાના, નાસીપાસ થઈ જવાય, નિરાશ થઈ જવાય એવા શબ્દો, દીન થઈ જવાય એવા શબ્દો. અને હવે ઈશ્વર પિતા તેમને પોતાના સેવક મૂસા મારફતે ફારૂનની ગુલામીમાંથી છોડાવીને હવે એક વચનના દેશ તરફ તેઓને દોરી જાય છે. હવે તેમને ગુલામ પ્રજામાંથી એક ખાસ પ્રજા, એક બળવાન પ્રજા, નિર્બળ પ્રજામાંથી એક બળવાન પ્રજા તેમને બનાવવાને માટે તેઓને દોરી જાય છે. અને ત્યારે ઘણી બધી વાર જે ગુલામી અવસ્થામાં તેમનું આત્મસન્માન ઘવાયું હોય એવા શબ્દો, એવા વાક્યો અને એવા વર્તાઓમાંથી હવે જ્યારે તેઓ ખાસ દેશમાં વસવાટ કરવાના છે ત્યારે આ આશીર્વાદો આપતા ઈશ્વર પિતા એ તેમને જણાવે છે. પહેલી કલમ આપણે જોઈએ કે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. આ કલમ મારફતે ઈશ્વર પિતા જણાવવા માંગે છે કે સર્વ આશીર્વાદોના આપનાર તો ઈશ્વર પિતા પોતે છે. કોઈ પણ સંજોગોમાં તમારી સાથે રહેનાર ઈશ્વર પિતા પોતે છે. આશીર્વાદોનો સ્ત્રોત એ તો ઈશ્વર પિતા એ પોતે છે. તમારું રક્ષણ કરનાર એ ઈશ્વર પિતા પોતે છે. જ્યારે તમે અહીં આવ્યા, આપણે નિર્ગમનના પુસ્તકના પહેલા અધ્યાયમાં જોઈએ છે કે ઇસરાયેલ પ્રજા જ્યારે મિસરમાં આવ્યા ત્યારે તેઓ 70 લોકો હતા. અને પછી આગળ જ્યારે આપણે જોઈએ છીએ કે આ અરણ્યમાં તેઓની ગણતરી કરવામાં આવી. આ જ્યારે વચનો મૂસા મારફતે તેઓને કહેવામાં આવ્યા એની પહેલાં તેઓને વિધિઓ અને આજ્ઞાઓ ફરમાવવામાં આવ્યા અને તેમની ગણતરી કરવામાં આવી. અને 6 લાખ પુરુષો અને બીજા લોકો એમ મળી અને ઇસરાયેલ પુત્રોની સંખ્યા હતી. અને યહોવા દેવ એવું આ કલમો મારફતે, આ વચનો મારફતે એવું કહેવા માંગે છે કે ભલે તમે મિસરમાં ગુલામીમાં રહ્યા, પરંતુ એ સમયે પણ તમને રક્ષણ, તમારું રક્ષણ કરનાર એ તમારો દેવ યહોવા છે. કોઈ પણ સંજોગોમાં તમારી સાથે રહેનાર એ તમારો યહોવા દેવ છે. આ ગુલામીના સમયોમાં પણ તમને વૃદ્ધિ આપનાર એ તમારો દેવ એ યહોવા દેવ છે. માણસ તરીકે આપણે ઘણી બધી વાર એ આશીર્વાદોના કર્તાને, આશીર્વાદોના આપનારને ભૂલી જઈએ છીએ. આપણે ઘણી બધી વાર એમ માની બેસીએ છીએ કે મારી શક્તિઓ, મારા તાલંતો, મારી સેવાઓ, મારું સમર્પણ અને એના કારણે
મને આશીર્વાદો મળ્યા છે, અથવા તો એવું માની બેસીએ છીએ કે મને એના કારણે આશીર્વાદો મળવા જોઈએ, ત્યારે ઈશ્વર પિતા આ વચનો મારફતે આપણને આજે જણાવે છે કે આશીર્વાદો આપનાર એ તો ઈશ્વર પિતા યહોવા દેવ એ પોતે છે, જે ઇસ્રાયેલ પ્રજાને આશીર્વાદ આપ્યો, અને એ જ ઈશ્વર આજે આપણને પણ આશીર્વાદ આપી શકે તેમ છે. અને આશીર્વાદોનો સ્ત્રોત એ તો ઈશ્વર પિતા પોતે છે. મારી કોઈ લાયકાત નહીં, મારી કોઈ આવડત નહીં, મારા કોઈ તાલંતો નહીં, મારી કોઈ સેવા નહીં, મારું કોઈ સમર્પણ નહીં, પણ ઈશ્વર પિતાની કૃપાના કારણે હું એ આશીર્વાદોના હકદાર બની શકું છું. અને એ આશીર્વાદો એટલે ભૌતિક આશીર્વાદો નહીં, પણ આત્મિક આશીર્વાદો એ ઈશ્વર પિતા આપે છે, અને ઈચ્છે છે કે આપણે એ આત્મિક આશીર્વાદોની ઝંખના રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું શૈતાન મારફતે, અને તેમને શૈતાને આખી દુનિયાનો એ વૈભવ બતાવ્યો અને કહ્યું કે તું મારા પગે પડીને ભજન કર અને આખું જે વૈભવ છે એ તારો. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચનનો સહારો લઈને શૈતાનને ધમકાવતા કહ્યું કે આગો જા, કારણ કે પ્રભુ તારા દેવનું તું ભજન કર એ અગત્યનું છે, વૈભવ કામનો નથી, પરંતુ દેવનું ભજન એ અગત્યનું છે. તો શું આપણે આત્મતપાસ કરીએ કે ભૌતિક આશીર્વાદો પામવાને માટે આપણે કોઈ એવી અન્ય બાબતોની પાછળ તો નથી ગયા ને? દાઉદ રાજા પોતાના ગીતમાં લખે છે કે કોઈ રાજા પર ભરોસો રાખે છે અને કોઈ રથો પર ભરોસો રાખે છે, પણ મારો ભરોસો તો મારા દેવ પર છે. અને યાકૂબ પોતાના પત્રમાં જણાવે છે કે દરેક ઉત્તમ દાન અને સંપૂર્ણ દાન એ ઉપરથી આવે છે, અને પ્રકાશનો પિતા જેમાં કોઈ વિકાર નથી અને તેમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેના તરફથી આવે છે. તો ભૌતિક આશીર્વાદો પામવા માટે શું આપણે એવા લોકોની પાછળ કે પછી એવા શૈતાનના કોઈ વાહનની પાછળ, શૈતાનની કોઈ બાબતની પાછળ આપણે જતા તો નથી રહ્યા ને? ત્યારે આજે આપણે આત્મતપાસ કરીએ અને આપણી જાતને ફરી એકવાર યાદ દેવડાવીએ કે આશીર્વાદો એ ઈશ્વર તરફથી આવે છે. આશીર્વાદોનો સ્ત્રોત એ ઈશ્વર પિતા યહોવા દેવ એ પોતે છે. આપણું રક્ષણ કરનાર એ આપણા દેવ ઈશ્વર પોતે છે. અને ઇસ્રાયેલ પ્રજાને જે આ વચનો મારફતે તેમને યાદ દેવડાવ્યું, એ વચન આજે આપણે પણ યાદ રાખીએ. બીજી કલમમાં કહેવામાં આવ્યું છે કે યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. ઇસ્રાયેલ લોકો આપણે સમજી શકીએ છીએ કે ગુલામી અવસ્થામાં હતા, ત્યારે તેમની માનસિકતા એવી હતી, કદાચને એઓ સ્વીકારી પણ નહીં શકતા હોય, વિચારી નહીં શકતા હોય કે ઈશ્વર અમારી સહાય કરે. આટલા વર્ષો ગુલામીમાં રહ્યા, આટલી બધી તકલીફ અમે ભોગવી, અને ઈશ્વર અમને સહાય કરે. શું ઈશ્વર અમારી ખબર લે? અને ત્યારે આ વચનો મારફતે યહોવા દેવ તેઓને એવું કહેવા માંગે છે કે યહોવા પોતાના મુખનો પ્રકાશ એટલે કે તેમનું ગૌરવ, તેમની ઓળખ, તેમનું સત્ય, તેમનું મહિમા એ તમારા ઉપર ઉઠાવો. તમે હવે ગુલામ નથી, પરંતુ તમે હવે ખાસ પ્રજા છો. તમે એ ગુલામ માનસમાંથી બહાર આવો અને ઈશ્વરના મુખનો પ્રકાશ એ તમારા ઉપર આવવા દો, કે જે પ્રકાશ દ્વારા તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. દાઉદ ભક્ત એ પોતાના ગીતમાં કહે છે કે તારા સેવક પર તારા મુખનો પ્રકાશ આવવા દે, ગીતશાસ્ત્રને 31મા અધ્યાયમાં. અને એ જ રીતે 34મા અધ્યાયમાં પણ કહે છે કે તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, જેથી તમારા મુખ કદી પણ ઝંખવાણા પડશે નહીં. તો આ ઈશ્વરનો પ્રકાશ એ આપણા ઉપર આપણે આવવા દઈએ. આપણે આજે પાપની ગુલામીમાં છીએ, ત્યારે એ પ્રકાશને આપણે આવવા દઈએ, ઈશ્વરના પ્રકાશ તરફ આપણે મુખ કરીએ, અને ઈશ્વરનો પ્રકાશ
જે સત્ય છે, જે તેમની ઓળખ દર્શાવે છે, તેને આપણા ઉપર આવવા દઈએ. આ પ્રકાશ આપણા ઉપર આવે તેની પાછળ ઈશ્વર પિતાની કૃપા રહેલી છે. અને આ કૃપા જ્યારે આપણે એ પ્રકાશને આપણા ઉપર આવવા દઈએ છીએ, મને એક ઉદાહરણ યાદ આવે છે કે જ્યારે આપણે ફોટો પડાવતા હોઈએ ત્યારે આપણા મુખ ઉપર લાઈટ આવે, પ્રકાશ આવે એવું ઈચ્છીએ છીએ. અને ફોટોગ્રાફર પણ ઘણી બધી લાઈટો આપણા મુખ ઉપર આવવા દે છે જેથી કરીને આપણા મુખ ચમકે અને સારા દેખાય. તો આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વર પિતાનો પ્રકાશ આપણા ઉપર આવે તો આપણા જીવનો એ કેટલા બધા ચમકી શકે છે. અને જ્યારે આપણે આ પ્રકાશને આપણા મુખ ઉપર જોઈએ છીએ, નિહાળીએ છીએ, પ્રકાશ તરફ જોઈએ છીએ, ત્યારે એ પ્રકાશ જ્યાંથી આવે છે તેની પાછળની એ જે કૃપા છે તેને પણ સમજવાને માટે કોશિશ કરીએ. વિજ્ઞાનનો નિયમ એ જણાવે છે કે જ્યાં પ્રકાશ હોય તેની ભીતર કંઈક સળગતું હોય, કંઈક ગરમી હોય. અને આપણને જે ઈશ્વર પિતાના પ્રકાશરૂપી જે ગૌરવ મળે છે, પાપી હોવા છતાં પણ તેની પાછળ વધસ્તંભની વેદના સમાયેલી છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર ઉઠાવેલી એ વેદના એ સમાયેલી છે. અને તેથી જ એ કૃપામાં રહીને આપણે ઈશ્વર પિતાનો પ્રકાશ એ પામી શકીએ છીએ. એ કદી પણ આપણે ભૂલીએ નહીં. અને જ્યારે એ પ્રકાશ આપણે પામીએ છીએ ત્યારે સતાવણી સહન કરવાની, દુઃખ સહન કરવાની, સત્યને માટે ઊભા રહેવાની હિંમત પણ આપણે કેળવીએ. જ્યારે આપણે સતાવણી સહન કરીએ છીએ સત્યને માટે, એ દુઃખ સહન કરીએ છીએ, ત્યારે આપણા ચહેરા એ પ્રકાશિત થાય છે. સ્ટેફનની વાત યાદ કરીએ કે જ્યારે તેની પર સતાવણી કરવામાં આવી અને ત્યારે ઉલ્લેખ છે બાઇબલમાં કે એનું મુખ દેવદૂતની જેમ ચમકતું હતું. દાનિયેલ અને તેના મિત્રો, તેમના મુખ એ ચમકતા હતા. અને ત્યારે એ આપણે ખાસ યાદ રાખીએ કે આ પ્રકાશની પાછળ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણા પર થયેલી એ કૃપા એ જવાબદાર છે. પ્રભુ ઈસુને જ્યારે પરીક્ષણ કરતા શૈતાને કહ્યું કે તું આ રોટલીને, પથ્થરને રોટલી બનાવી દે. અને તેમણે કહ્યું કે માણસ એકલી રોટલીથી જીવતો નથી, પણ વચન મારફતે જીવે છે. અને ત્યારે આપણે ખાસ એ ઈશ્વરની કૃપાની આપણે યાચના કરીએ. બીજી બધી ભૌતિક બાબતોને બદલે કૃપા એ આપણા માટે પૂરતી છે. ઘણી બધી વાર આપણે કોઈક બાબતને માટે પ્રાર્થના કરતા હોઈએ પરંતુ એનો જવાબ ન મળે, ત્યારે પાઉલની જેમ આપણે કહી શકીએ કે પાઉલ જણાવે છે કોરિન્થીયોને પત્રમાં કે પ્રભુની આગળ મેં 3 વાર પ્રાર્થના કરી પરંતુ પ્રભુએ મને કહ્યું કે તારા માટે મારી કૃપા બસ છે. આપણા પર ઈશ્વર પિતાની કૃપા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે એ પૂરતી છે. અને જો આપણે પ્રભુના સાચા સેવકો છીએ તો આપણે એ કહી શકીએ કે મારે સોના ચાંદીની જરૂર નથી, પણ તમારી કૃપા એ મારા માટે પૂરતી છે, મારા માટે બસ છે. અને તેથી જ આ વચન દ્વારા ઈશ્વર પિતા કહેવા માંગે છે કે પાપરૂપી ગુલામીમાંથી તમે મુક્ત થાઓ અને તમારા મુખ ઉપર ઈશ્વર પિતાનો જે પ્રકાશ છે, જે પ્રભુ ઈસુ મારફતે, એમની કૃપા મારફતે આપણને મળેલો છે, તેને ગ્રહણ કરો. 3જી કલમમાં કહેવામાં આવ્યું છે કે યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. જ્યારે ઇસરાયેલ લોકો એ ગુલામી અવસ્થામાં હતા, ગુલામ અવસ્થામાં હતા અને કેટલી બધી તાણભરી પરિસ્થિતિમાં, સ્ટ્રેસફુલ એ સ્થિતિમાં તેઓ જીવતા હશે, કેટલો બધો જુલમ તેમના ઉપર કરવામાં આવ્યો હશે અને કેટલી બધી અનિશ્ચિતતા, કેટલી બધી અશાંતિ તેમના જીવનમાં હશે. અને તેમને ઘણી બધી વાર એવું લાગ્યું હશે કે ઈશ્વર અમને ભૂલી ગયા, ઈશ્વરને અમે યાદ નથી. અને હવે અત્યારે જ્યારે અરણ્યમાં છે ત્યારે પણ હજુ વચનના દેશમાં કઈ રીતે જવાશે
એ બાબતની તેઓને અનિશ્ચિતતા છે. ગુલામ માનસ હંમેશા આધાર શોધે, અને તેથી જ આપણે જોઈએ છીએ કે જ્યારે મૂસાને આવતા વાર થઈ અને ત્યારે એ લોકોએ સોનાનું વાછરડું બનાવ્યું અને તેની આરાધના શરૂ કરી. તેમને એવું લાગ્યું કે ઈશ્વર અમને હવે ભૂલી ગયા છે. ત્યારે આ વચનો મારફતે ઈશ્વર પિતા તેમને કહેવા માંગે છે કે તમે કદાચ ભૂલી જાઓ, પણ તમારો ઈશ્વર એ તમને કદી પણ ભૂલતો નથી. ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે, પરંતુ તમારો ઈશ્વર એ તમને ભૂલતા નથી. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો, એટલે કે ઈશ્વર એ તમને કદી પણ ભૂલતા નથી. હંમેશા આપણી તરફ તેઓ નિહાળે છે. અને પ્રભુ ઈસુએ કહ્યું કે હું બાપને વિનંતી કરીશ કે તમારા માટે બીજો સંબોધક એટલે કે પવિત્ર આત્મા મોકલી આપે. હા, એ પવિત્ર આત્માની હાજરી સતત આપણી સાથે છે. આપણને કદી પણ એકલા પડવા દેતા નથી, અને એ પવિત્ર આત્મા આપણને શાંતિ આપે છે. જો પવિત્ર આત્મા આપણી સાથે છે તો એ શાંતિનો આપણે અનુભવ કરી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરતા શૈતાને તેને એક બીજી પણ વાત કહી કે તું અહીંયાથી નીચે પડ અને તારો દેવ તેના દૂતો મોકલી અને તને બચાવી લેશે. આપણને એમ થાય કે આ બરાબર છે, એમાં શું ખોટું છે? અને ત્યારે એ શૈતાનને તેમણે જવાબ આપતા કહ્યું કે પ્રભુ તારા દેવનું તું પરીક્ષણ ન કર. ઘણી બધી વાર આપણને એમ થાય છે કે હા, આમાં આ યોગ્ય છે. આપણી દ્રષ્ટિએ કેટલીક બાબતો યોગ્ય હોય, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિએ નથી હોતી. ત્યારે આપણામાં રહેલો પવિત્ર આત્મા આપણને દોરવણી પૂરી પાડે છે અને યથાયોગ્ય શી પ્રાર્થના કરવી તે આપણને સમજાવે છે. અને આ પવિત્ર આત્માની હાજરી આપણા જીવનોમાં છે તો પવિત્ર આત્માનું ફળ પણ આપણા જીવનમાં દેખાય છે. પવિત્ર આત્માની શાંતિ પણ આપણા જીવનમાં દેખાય છે. અને ત્યારે આપણે સમજી શકીએ છીએ કે ખરી પ્રાર્થના તો આપણને આત્મિક આશીર્વાદો મળે તેના માટે કરવાની છે. ખરી પ્રાર્થના તો આપણને શાંતિ મળે તેના માટે આપણે કરવાની છે. બધું જ હશે આપણી પાસે, પરંતુ શાંતિ નહીં હોય તો એનો કોઈ જ અર્થ નથી. આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ કે સંપત્તિ હોય, સત્તા હોય, પણ માણસના જીવનમાં શાંતિ ન હોય તો એ ઘણા બધા પ્રયત્નો કરે છે અને શાંતિ મેળવવાને માટે યત્ન કરે છે. અને ત્યારે પવિત્ર આત્મા મારફતે આપણને શાંતિ આપવામાં આવી છે. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો. તો પિતા એ સઘળું આપનાર છે, સઘળું રક્ષણ કરનાર છે, સર્વ સમયે રક્ષણ કરનાર છે. અને પુત્રની કૃપા, જેના થકી પાપી હોવા છતાં આપણે ઈશ્વર પિતાના પ્રકાશને પામી શકીએ છીએ. અને પવિત્ર આત્માની હાજરી આપણને આપણા જીવનમાં શાંતિ બક્ષે છે. તો આ કલમો સિમ્બોલિક રીતે પિતા, પુત્ર અને પવિત્ર આત્માની આપણા જીવનમાં હાજરી વિશે વાત કરે છે. સર્વસ્વ સઘળું આપનાર આપણા ઈશ્વર પિતા પોતે, રક્ષણ કરતા ઈશ્વર પિતા પોતે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, જેને કારણે પાપી હોવા છતાં આપણે ઈશ્વરનો પ્રકાશ પામવાને માટે યોગ્ય ઠરીએ છીએ. અને પવિત્ર આત્માની સતત હાજરી કે જે આપણા જીવનમાં શાંતિ લાવે છે. પવિત્ર આત્મા આપણા જીવનમાં છે તો શાંતિ છે. પવિત્ર આત્મા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વીકાર થકી મળે છે. અને આ સઘળું આપનાર તો ઈશ્વર પિતા એ પોતે છે. ત્યારે આપણી પ્રાર્થનાઓ એ કોઈ ભૌતિક આશીર્વાદો પામવા તરફની ના હોઈ શકે, પરંતુ આપણી પ્રાર્થનાઓ આપણા આંતરિક બદલાણ માટેની, આપણી આત્મિક આશીર્વાદો પામવા માટેની જ હોઈ શકે. આપણો વધસ્તંભ ઊંચકીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે દર્શાવેલા સાંકડા માર્ગ
પર ચાલવું એ છે આપણો આશીર્વાદ. ઈશ્વરની સ્તુતિ અને આરાધના ગમે તેવા સંજોગ હોય તેમાં પણ આપણે કરવી, તેમની સંગતમાં બેસવું એ છે આપણો આશીર્વાદ. ભૌતિક વાનાઓને બદલે આત્મિક વાનાઓની ખોજ કરવી એ છે આપણો આશીર્વાદ. સત્યને ખાતર ઊભા રહેવું, હિંમતપૂર્વક ઊભા રહેવું એ છે આપણો આશીર્વાદ. આભાર સ્તુતિના કવરોને બદલે આભારી હૃદયો એ લાવવા એ છે આપણો આશીર્વાદ. અને ભૌતિક આશીર્વાદોની ખાતરી આપનારા એવા સેવકોના સંદેશાને બદલે, એવા સેવકોની વાતોને બદલે વધસ્તંભનો મહિમા દર્શાવનાર સેવકોને સાંભળવા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વિશે વાત કરનાર સેવકોને સાંભળવા અને એ અનુસાર આપણા જીવનોને તપાસવા એ છે આપણો સાચો આશીર્વાદ. પ્રભુની ઈચ્છાને સ્વીકારીએ એ છે આપણો સાચો આશીર્વાદ. અને આપણી પ્રાર્થનાઓ આ સાચા આશીર્વાદ, આત્મિક આશીર્વાદ, આત્મિક બદલાણને માટે જ હોઈ શકે. છેલ્લે ગીત નંબર, ભજન સંગ્રહમાંથી ગીત નંબર 33 મુજ સાથે રહે, હેનની લાઇટે લખેલ અને રેવરન રોબર્ટ મટંગમરી સાહેબે અનુવાદિત કરેલ એ ખૂબ જ એવા સુંદર ગીતની પંક્તિઓ સાથે આપણે સમાપ્ત કરીએ. એક પંક્તિ એમાં કહે છે કે તું આશીષ દે તો ન લાગે રીપુ ત્રાસ. ગમે તેવા દુશ્મનોનો વાર થાય, પરંતુ હે ઈશ્વર પિતા, અમને એવી આશીષ આપો, એવો આશીર્વાદ આપો કે અમને એ ત્રાસરૂપ ન લાગે, અમે એનો એ સહન કરી શકીએ, અમે એના વાર એ સહન કરી શકીએ અને દુશ્મનોને પણ પ્રેમ કરી શકીએ. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમને શીખવ્યું છે તેમ અમે દુશ્મનોને પણ માફી આપી શકીએ, એવો આશીષ તું અમને આપ. આગળ કહે છે, ન દુઃખમાં ભાર, ગમે તેવી દુઃખદાયક પરિસ્થિતિ, પીડાદાયક પરિસ્થિતિ, એને અમે ભારરૂપ ન ગણીએ, પરંતુ તમારી ઈચ્છાને અમે સ્વીકારીએ અને આભાર સ્તુતિ સહિત એ દરેક સંજોગોને અમે જીવીએ, તમારી ઈચ્છા પ્રમાણે જીવીએ એવું થવા દેજો. ન આંસુમાં કડવાશ, કદાચ એવી વિકટ પરિસ્થિતિ આવે, નિરાશાજનક પરિસ્થિતિ આવે, રડવું આવી જાય, પરંતુ એ આંસુમાં કડવાશ ના હોય, એ આંસુમાં તમારા પ્રત્યે અમારા મનમાં કોઈ જ કચવાટ ના હોય, એવો આશીર્વાદ હે ઈશ્વર પિતા તમે અમને આપો. આપણી આંખો બંધ કરીએ અને આ આત્મિક આશીર્વાદોની ઝંખના આપણે કરીએ. હે ઈશ્વર પિતાજી, તમારી દૃષ્ટિએ જે સાચો આશીર્વાદ છે, આત્મિક આશીર્વાદ છે, અમને આત્મિક રીતે વૃદ્ધિ અપાવનાર જે આશીર્વાદ છે, એવા આશીર્વાદથી અમારા જીવનને ભરપૂર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરો. આમેન. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर
देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां।